તો આ વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જયેશ રાદડિયા ઇફકોની જે ચૂંટણીમાં ઉભા રહ્યા હતા તે જીતી ચૂક્યા છે। આપણી સાથે જગદીશભાઈ જોડાયેલા છે, વરિષ્ઠ પત્રકાર। થોડી ટેકનિકલ ખામી આવી છે, તેઓ ફરી જોડાઈ રહ્યા છે, પરંતુ આપને જણાવી દઉં કે જયેશ રાદડિયા જીતી ચૂક્યા છે। જયેશ રાદડિયાને મનાવવાના પ્રયત્ન થયા એ તમામ વાત વચ્ચે અત્યારે જગદીશભાઈએ મોટો ધડાકો કર્યો છે, મોટી માહિતી આપી છે કે આ તમામ વાત એક ગોઠવણ હતી તેવું પણ એક સમીકરણ સામે આવ્યું છે। એક સમીકરણ તેવું પણ હતું કે પહેલા જયેશભાઈએ દાવેદારી કરી અને ત્યારબાદ બીજા પણ બે દાવેદાર સામે આવ્યા। જગદીશભાઈ જી, અવાજ આવે છે બરાબર? જી, હા, અવાજ આવે છે, મારો અવાજ આવે છે? જયેશભાઈ જીતી ચૂક્યા છે, સમાચાર તાજા સામે આવ્યા છે। બસ મેં આપને હમણાં કીધું તું ને, તમને તો હું કહું જ છું કે આપણે ડિબેટ કરીએ ત્યારે અહીંયા જીતી અને જાહેરાત થઈ ગઈ હશે, એટલે આ ગોઠવણ હતી, આમાં કઈ રસાકસી નથી, આમાં રહસ્ય નતું, બુદ્ધિપૂર્વકની ભારતીય જનતા પાર્ટીનો ખેલ હતો કે સાપે મરી જાય લાઠી ન ભાંગે। બિપિનભાઈને મેન્ડેટ આપ્યો કહેવાય અને આપણા જયેશભાઈ જીતી ગયા એમ કહેવાય, પોરબંદરનો એને રિવોર્ડ આપી દીધો પણ કહેવાય। આમ ટાઈ ફીસ છે, બધાએ હવનું મર્યાદામાં હવ રહી ગયું, ક્યાંય રસાકસી નથી, ક્યાંય નથી। ભારતીય જનતા પાર્ટીનો બુદ્ધિપૂર્વકનો ખેલ છે જે અત્યારે આપણે તમે કહ્યું સમાપ્ત થઈ ગયો છે। સાહેબ, એક છેલ્લો સવાલ મારે આપને પૂછવો છે। એક છેલ્લો સવાલ એ પણ છે કે વિઠ્ઠલ રાદડિયા વિશે તમે શું કહેશો? સહકાર ક્ષેત્રમાં તેનો દબદબો કેટલો હતો ને વર્તમાન સ્થિતિમાં તેને યાદ કરીએ આપણે તો કયા પ્રસંગ કે કઈ વાત તમે લોકો સુધી પહોંચાડી શકશો, દર્શકો સુધી? તો જયેશ રાદડિયા જીતી ચૂક્યા છે। મેં આપને કહ્યું એમ લોકસભા મતદાન પહેલાની આ વાત હતી। જયેશ રાદડિયાએ સૌ પહેલા ફોર્મ ભર્યું હતું અને એ વિશે જ છે। જો જગદીશભાઈ આપને વાત કરશે બધું। જી, વિઠ્ઠલભાઈ રાદડિયા એટલે સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ અને પર્યાય વ્યક્તિત્વ। એ માણસ અડધી રાતનો હોકારો છે અને પેલો સગો પાડોશી છે એના જેવું એનું વ્યક્તિત્વ રહ્યું છે। આઉટ ઓફ વે જઈને પણ મદદ કરવા માટે વિઠ્ઠલ રાદડિયાનો જોટો ન જડે આખા પંથકમાં। એની એક આકલથી ધારે તો હજારોની લાખો ખેડૂતો ઉમટી પડે। શું કામ? અડધી રાતે પણ એ કાયદાનો માણસ નતો, એ હંમેશા એમ માનતા હતા વિઠ્ઠલભાઈ કે કાયદો માણસ માટે, માણસ છે ને કાયદા માટે નથી, કાયદો માણસ માટે છે, એટલે બધા જ ફેરફારો શક્ય છે। આઉટ ઓફ વે જઈને કામ કરવામાં વિઠ્ઠલ રાદડિયાને કોઈ પહોંચે નહીં। કોઈ પણ માણસના જિલ્લા તાલુકા પંચાયતના કામ હોય, કોઈ અધિકારી માનતો ન હોય, કોઈ બીજી કઈ હેરાન કરતા હોય, વિઠ્ઠલ રાદડિયા એની છાપ હતી દબંગ નેતા તરીકેની, ડોન જેવી। પરંતુ એ ડોન એટલે જે માફિયા ડોન છે એમ નહીં, એ ખેડૂતોનો જાગતર ને ઝુંઝારું નેતા હતા। જે જમાનામાં મુંબઈમાં એક જમાનામાં દત્તા સામંત નામ તમે સાંભળ્યું હોય તો યુનિયનના સર્વશ્રેષ્ઠ નેતા હતા, એના જેવી વાત છે વિઠ્ઠલ રાદડિયાની। એટલે આ સહકારી ક્ષેત્રનો પાયો નાખનાર નહીં, પણ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો સૌથી વધુ વ્યાપ વધારનાર, અનેકો મંડળીઓમાં એના પોતાના જે પ્રભાવ જમાનાર એવા વિઠ્ઠલભાઈના છોકરાને આજે આ ઇફકોના ડિરેક્ટર બન્યા હોય તો વિઠ્ઠલભાઈને આપી દીધું એમ યાદ કરો, એ બિલકુલ સારી વાત છે। ભારતીય જનતા પાર્ટીએ અનેક વખત એને વિઠ્ઠલભાઈને ડિમોરલાઇઝ અને અપગ્રેડ કરવાની કોશિશ કરી, પણ વિઠ્ઠલભાઈ જળ કમળવત રહ્યા। એ અપક્ષમાં હોય તો જીતા, કોંગ્રેસમાં હોય તો જીતા, ભાજપમાં હોય તો જીતા, કારણ કે એમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જ જીતતા હતા। પક્ષનું બેનર એના માટે ગૌણ હતું, એટલે આટલો સમર્થ માણસ હતા। અને ગમે તેને અડધી રાતે તમે એને ફોન કરો, તમારા કામ વ્યક્તિગત રસ લઈને કામ કરાવતા હતા। આટલા સારા માણસ હતા, એની જ આભા, એની જ પ્રતિભા અને એનું જ આ અત્યારે ખેડાણ છે કે જયેશભાઈ અત્યારે દબદબો ભોગવી રહ્યા છે।